આંગણવાડી મહિલા કર્મચારીઓએ પડતર માંગને લઈને ગાંધીનગરમાં રેલી યોજી છે। આંગણવાડી કર્મચારીઓની માંગ છે કે તેમને આપવામાં આવતી બીએલઓની કામગીરી દૂર કરવામાં આવે, પોષણ ટ્રેકર કામગીરી બંધ કરવામાં આવે અને સાથે જ મોબાઈલમાંથી વિવિધ પ્રકારના ઓનલાઈન કામ કરાવવામાં આવે છે તે બંધ કરાવવામાં આવે અથવા તેમને સ્માર્ટફોન આપવામાં આવે। સાથે જ તેમણે વર્ગ 3માં સમાવેશ કરવાની માંગ સાથે મહિલા કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું। ગાંધીનગરમાં આંગણવાડી કર્મચારીઓની આજે રેલી યોજાઈ રહી છે। આપ જે જોઈ રહ્યા છો કે G2 થી આ રેલીની શરૂઆત થઈ ચૂકી છે અને પથિકાશ્રમ સુધી આ રેલી જે છે તે યોજાવાની છે। મોટી સંખ્યાની અંદર રાજ્યભરમાં કામ કરતી આંગણવાડી મહિલાઓ જે છે તે આ રેલીની અંદર જોડાઈ છે। ભારતીય આંગણવાડી કર્મચારી સંઘના બેનર હેઠળ આક્રોશ રેલી અને જનસભાનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે। પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યાની અંદર રાજ્યભરની મહિલાઓ જે છે તે અહીંયા ઉપસ્થિત થઈ છે। તેમની સાથે વાત કરીશું। કયો તમારો હક છે ને માંગવા માટે આજે નીકળ્યા છો? અમારે સરકારી કર્મચારી જાહેર કરો, બીએલઓની કામગીરી જે સોંપી છે તે અમે કરવાના નથી। એમએમવાય નો સ્ટોક અમારે જે સસ્તા અનાજની દુકાને લેવા જવું પડે છે અને ત્યાં ગોડાઉનમાંથી મજૂરોની જેમ અમારે બહાર લાવવો પડે છે। એ અમે એમએમવાય નો સ્ટોક ઉપાડવાના નથી અને મોબાઈલમાં કામગીરી કરાવે છે, ઓનલાઈન સંપૂર્ણ કામગીરી કરાવે છે, પણ એ મોબાઈલ આપેલા નથી। તો જ્યાં સુધી અમને મોબાઈલ નહીં આપે ત્યાં સુધી અમે એક પણ ઓનલાઈન કામગીરી કઈ પડતર માંગણીઓ છે ને ન સ્વીકારાય, કઈ પડતર માંગણીઓ છે ન સ્વીકારાય તો આગામી દિવસોમાં શું રોડમેપ નક્કી કરાયો? ફરી અમે આ એક દિવસ માટેની હડતાલ કરી છે। આગામી વધુ પણ અમે હડતાલ કરવા ઉગ્ર આંદોલન કરવા જાહેર કરીશું। કેટલી મહિલાઓ આજે જોડાઈ છે? 12,000 મહિલાઓ આજે જોડાઈ છે। ચોક્કસથી તો 12,000 થી પણ વધારે મહિલાઓ જે છે તે મુખ્ય 5 થી 7 જેટલી માંગણીઓ જે છે તેને લઈ અને આજે ધરણા પ્રદર્શન કરી છે। આ માંગણીઓને લઈને બીએમએસ પણ આગળ આવ્યું છે અને તેઓ પણ એની સાથે જોડાયું છે। બિલકુલ, હું રાજેન્દ્રસિંહ બિચોડા, ભારતીય મજદૂર સંઘ મીડિયા કરી। આપ જોઈ રહ્યા છો કે 12,000 થી 15,000 બહેનો આજની વેદના લઈને ગાંધીનગર ખાતે આવી રહી છે। ત્યારે સરકાર આમાં આંખ ઉગાડે, તંત્રને પણ વિનંતી છે કે આ બહેનોની વેદના આજની આજ સાંભળે ને આજની આજ નકલ કરે। સહન શક્તિની પ્રેરણા મૂર્તિ છે આ બહેનો। તાત્કાલિક સરકાર આ અંગે ખૂબ હકારાત્મક વિચાર કરે એવી આ વેદનાને હમણાં કહું છું। ચોક્કસથી તો સરકાર જે પ્રશ્નો જે છે તે પ્રશ્નો નિરાકરણ લાવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। આજે એક દિવસની પ્રતિક હડતાલ કરવામાં આવી છે। રેલી સ્વરૂપે મહિલાઓ આગળ આવી રહી છે અને પોતાની માંગ સાથે અડગ હોવાની વાત જે છે તે પણ કરી રહી છે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।